અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભીલવાસ અને સિવિલ હોસ્પિટલ નજીકના વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદની વચ્ચે લોકોએ એએમસીની મુખ્ય કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી સ્વચ્છ પીવાનું પાણી ન મળતા તેઓ ટેન્કર પર નિર્ભર બનવા મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી તે વધી રહી છે। દેખાવકારોએ તાત્કાલિક સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠાવી છે। ઉલટી બધા બહુ ઘેર બીમાર પડ્યા છે। કોઈ ચાલી નથી શકતું, બધાના પગ ભગાઈ ગયા છે, કોઈના હાથ ભગ્યા। ગામ સુધી લાવતા અમે પાણી ભરતા અમે બહુ ઓફી જઈએ છીએ। ટેન્કર અમને પાણી આપે છે, પીવાનું એમની ટાઈમે આવે છે। વાળો આવે છે પણ એ એમની ટાઈમે આવે છે, 3 દિવસે એક વખત આવે છે અને એમાં બી પાણી કોઈને પૂરતું પડતું છે નહીં। હવે એટલી મોટી ચાલી છે, હવે એટલા ટેન્કરનું પાણી કોને થવાનું? એટલા સમયથી 5 મહિનાથી પાણી આવશે। ગટરનું પાણી કેટલા ગટર લાઈનનું કર્યું, બધું ગંદુ પાણી આવે છે। છોકરાઓ બીમાર પડી ગયા છે। આ ક્યાં સુધી ચાલે? 7-8 મહિનાથી અમે હેરાન થઈ ગયા છીએ કે તમને નવી લાઈન આપીશું, એમાં છાટ પાણી